જ્યાં પ્રગતિશીલ ખેડૂતે એમના જીરાના પાકની અંદર આપણે ધર્મજ ક્રોપ ગાર્ડનું જે રુજુતા આવે છે તેનો ઉપયોગ કરેલ છે. તો આજે એમના મુખેથી સાંભળીએ કે આપણે રુજુતાનું રિઝલ્ટ એમને કેવું મળેલું છે. શું નામ તમારું? રોજિયા વિરલ જીહાભાઈ. વિરલભાઈ, તો આપણે આ રુજુતા જે ધર્મજ કંપનીનું આપણે માર્યું ખેતરમાં અને નહોતું માર્યું એના પહેલાં તમને કેટલો ફરક જોવા મળતો હતો? એના પહેલાં ફ્લાવરિંગ જે થાય એ ઓછું હતું. બરાબર. એના પછી દવા છાંટ્યા પછી એના પછી ફ્લાવરિંગ વધારે થયો. પછી જે દાણો બેસવા વાળો એ થોડોક મજબૂત બેઠો છે. પછી જે એની જે ડાળીએ પડે એ ડાળીનું થોડુંક વધારે ઘણું સારું પ્રદર્શન દેખાય એમ કે ભાઈ ડાળે વધારે પડ્યું હોય, જેટલું ડાળે વધારે પડે એટલું એ પ્રમાણે પ્રોડક્શન એનું વધી જાય. બરાબર. તો આ રુજુતા આપણે મારે એનાથી તમને સંતોષ કેટલો થયો કે આપણે રુજુતા મારાથી 100% આપણને આટલો જોવા મળેલો છે? 100%. એક તો ડાળીમાં જોવા મળ્યો, બીજો ફ્લાવરિંગમાં, નતીજો ગ્રીનરી. બરાબર. અને આપણે જે જોઈએ કે આ જે કલીઓની સંખ્યા છે જે ફૂલની એ બધી એક સમાન બધામાં જોવા મળે છે. બધામાં. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે એક સમાન આ જે ફ્લાવરિંગની સંખ્યા છે એક સમાન જોવા મળે છે. બરાબર. તો વિરલભાઈ, આપણે બીજા ખેડૂત મિત્રોને આપણે ધર્મજ ક્રોપ ગાર્ડનું જો રુજુતા વાપરવું હોય તો વાપરી શકાય કે ના વાપરાય? ના, બિલકુલ વાપરી જ શકાય એમ. રિઝલ્ટ ખૂબ સારું રિઝલ્ટ છે. વાપરવું હોય એને 100% વાપરી શકાય એમ. બરાબર. આભાર.